આજે તો મધર્સ ડે, તો ચાલો ને થોડી ગપસપ કરીએ. હા, ચાલો ને કરીએ. અરે, જેણે મને જન્મ આપ્યો અને આવડી મોટી કરી એ એટલે કોણ ખબર છે? મારી માં. હા, જેણે મને અનુશાસનના પાઠ ભણાવ્યા અને જીવન જીવવાની શીખ આપી એટલે કોણ ખબર છે? સાસુમાં. હે ને અરે, જેની સાથે જિંદગીના 25 વર્ષ રહી અને જીવન વિકાસ સાધ્યો તે કોણ ખબર છે? માં. અરે, જ્યાં જિંદગીના આખરી શ્વાસ સુધી રહેવાનું છે અને શાંતિ અને સંતોષની જિંદગી જીવવાની છે તે એટલે કોણ ખબર છે? બતાવો. સાસુમાં. અરે, જ્યાં ખુલીને વાત થઈ શકે, મસ્તી મજાક થઈ શકે, અરે મીઠો ઝઘડો પણ થઈ શકે. કોણ? માં. અરે, જ્યાં મર્યાદા પાલનના પાઠ ભણવા પડે અને છતાંય માં જેવો પ્રેમ મળે. કોણ? સાસુમાં. બીજું કોણ? બરાબર ને? અરે, રોતી આ દુનિયામાં આવી ત્યારે હસતા જેણે છાતીએ લગાડી અને અમૃત જેવું દૂધ પાયું તે એટલે કોણ ખબર છે? માં. અરે, રડતી આ ઘરમાં આવેલી ને જેણે હસતા સ્વાગત કરીને ગળે લગાડી અને સુંદર મજાનો જીવન સાથી આપ્યો ને એ કોણ? સાસુમાં. હે ને? અરે, હું કોમળ કળી જેવી હતી, એમાંથી સુંદર મજાનું ખીલેલી ફૂલ જેવી બનાવીને એ કોણ? માં. હે ને? અરે, સાસુમાએ તો મને વટવૃક્ષ જેવી બનાવી દીધી. હા. અરે, માએ તો મને સુખમાં કેમ જીવાય એ સુંદર મજાના પાઠ ભણાવી દીધા. હા. અરે, દુઃખમાં કેમ જીવાય, કેમ ધીરજ રખાય એ પાઠ મને કોણે ભણાવ્યા ખબર છે? સાસુમાએ. हाँ, मैं तो कहती हूँ कि माँ तो ईश्वर के समान होती है. अरे, मैं तो कहती हूँ कि सासू माँ तो गुरु समान होती है. हाँ, तो चलो क्यों ना हम रिश्तों की पूजा करें, बड़ों का आदर करें, है ना? देखो, हमने कितनी अच्छी बातें बताई. आप सभी को अच्छी लगी ना? हाँ, तो जरूर सुनना और अमल में भी मूकना, है ना? चलो अब माँ और सासू माँ का आशीर्वाद लेना है ना, तो चलो साथ में जाए और दोनों का आशीर्वाद लेते हैं. चलो सभी को बाय. જોયું ને મિત્રો? હે ને? મજા પડી ગઈ ને? ચાલો ત્યારે બીજી કોઈ નવી વાત સાથે ફરી પાછા મળીશું.